આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા બેસતા વર્ષ નિમિત્તે કાર્યકરો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પેટલાદ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષના અવસરે સૌએ એકમેકને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકરો સાથે સૌજન્ય મુલાકાત દરમિયાન મંત્રી કમલેશ પટેલે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા અને આવનારા સમયમાં પણ સમર્પણ ભાવથી જનસેવા કરવા પ્રેરણા આપી હતી. આ સાથે જ હર ઘર સ્વદેશી અપનાવે અને 2047ના વિકસિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે અનેક આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વિક્રમ સંવત 2082નું વર્ષ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને ગુંજતું વર્ષ છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે વિકસિત ભારત 2047, એ વિઝનને આત્મસાત કરવા માટે સ્વદેશી અપનાવોની પહેલને જ્યારે સમગ્ર ભારતની અને ગુજરાતની જનતાએ વધાવી હોય ત્યારે આજના બેસતા વર્ષના દિવસે કેટલાક વિધાનસભાના ક્ષેત્રના કાર્યકર્તાઓનો અનોરો ઉત્સાહ હતો અને સર્વે કાર્યકર્તાઓ તને મને ધને સુખી થાય, ગુજરાત અને ભારત વર્ષમાં સમૃદ્ધિ સાથે સાથે સંસ્કાર અને આપણી સાંસ્કૃતિક વિરાસતનો વ્યાપ વધે અને સર્વે જન સુખી થાય, સર્વે આગળ વધે અને 140 કરોડ ભારતીયોના માધ્યમથી વિકસિત ભારત 2047 બને એવા આદરણીય પ્રધાનમંત્રીના નેમને બર પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના. ભારત માતા કી વંદે માતરમ.